હવે હું કરું આમાં? મારી હારી તું નથી દેવાતી. કોણ છો તમે? તમે નતો ઓલું કામનું આપણે નક્કી કર્યું તું. હા હા, એ કામ અમારે રાખવાનું પઠવાવડો આજ છે. તે આ જોઈ ને તે બીજો થોડો હોય. દેવાની સુવિધા. અરે આ વળ્યું ખાલી પડ્યું. હા તો પછી હવે ભાવ તાલમાં શું ઈટું ના તમારે અહીં હાલે? મારે તો 80 પૈસા હાલે. હવે રૂપિયો તો આ બધાય આપે છે. એટલે તમારે તો 80 નહીં મળે. તમારી શકલ પ્રમાણે 80 નહીં મળે. તમને તો 60 રૂપિયા મળશે. એટલે 60 રૂપિયા નહીં, એટલે 60 પૈસા. હો 60 રૂપિયા સમજતા નહીં. અમે ઘરમાં 5 જણા હે કામ કરવા વાળા. અરે 5 હોય કે 10 હોય, તમે તાર જેટલા હોય એટલા આવી જાવ ને. પૈસાનો ક્યાં ખજાને ખોટ છે? ભગવાનની માતાજીની દયા તમે જોતા નથી? હા, લબડે છે એટલે તમે તમારી પાસે કામ માંગવા આવ્યા છે. એટલે માલ લબડે છે એટલે? અરે માલ નથી લબડતો, હાલ લબડે છે એમ કઈ. તમે હવે તો તમે પણ હાવ કઈ બાઈને જોઈ ગયા નથી ને કઈ એમ કર્યું નથી. આખી મુદ્દાની વાત કરો. હાલો, તો આમ પૈણેલા તો છો ને. અહીંયા અમારે પછી ખબર કાઢવા તમે વારી ખેલી આવો, અમારે પછી અહીંયા ખાણી થાય. એ હું એક ની એક દીકરી સૌ. મારા બાપાએ 50 વર્ષની ઉંમર થાય ને તઈ જ મને દેવાનું કીધું છે. 50 માં ઘટે છે થોડાક. હવે મારે છે ને 50 વર્ષ પૂરા થાવું થઈ રહ્યા છે. એટલે એમાં કેને કહો છો તમે? કેને તમે 50 વર્ષની વાત કરો છો? અરે આ તો હું વાત કરું છું ભાઈ. તો તમે હવે એમ કરો, હવે મારે કામે આવવાનું જ છે અને હે ને 1000 રૂપિયો એટલે તમે 1000 લીટરનો કરી નાખો. 1000 બજાર નહીં થાય. તમને કીધું 60 પૈસા જ થાય. તમારે શકલ પ્રમાણે 60 જ થાય. બીજું કઈ ન થાય. 80 પૈસા તો બીજાને જ દઉં, તમને નો દઉં. હવે હું સૌ વાંઢો માણા. મારે 4 છોકરા. એ વાંઢ એ 4 છોકરા બધાય કામ કરે એવા. વાંઢાને છે? હા, અરે એમ પૈણો તો બાઈ ભાગ ગઈ છે. એટલે મારી ઉંમરનું પૂછતા હતા એમ ને? અરે ઈ તો ખાલી ઓમ પૂછતો તો તમારે છે બીજા કોઈ કામ કરવા વાળા, એમ કહું છું ખાલી. એ ભગવાન, એ તમે તમારું કામ કરવા જાઓ. હવે તમે જે દી આવો ને તે દી આવતા રહેજો. જાઓ.